નવરાત્રિના 9 કે જ્યાં આરાધનાનો મહા ઉત્સવ એટલે નવરાત્રિ અને આજે નવરાત્રિનો પાવન પર્વ છે ત્યારે આસો મહિનાની નવરાત્રિનો શુભારંભ થઈ ચૂક્યો છે। નવરાત્રિ શરૂ થતાં જ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે ત્યારે શક્તિના 9 સ્વરૂપની આરાધનાનો ઉત્સવ એટલે નવરાત્રિ। નવરાત્રિનો પાવન પર્વ આજથી શુભારંભ થઈ ચૂક્યો છે ત્યારે નવરાત્રિના આ શક્તિ અને ભક્તિના 9 સ્વરૂપની આરાધનાનો મહોત્સવ છે। ત્યારે વરસાદ વિદાય લે ન લે ત્યાં સુધીમાં તો શરદ ઋતુની સવારી આવી પહોંચે છે। આસો માસથી એકમથી 9 દિવસ સુધી નોરતાનો ઉત્સવ ઉજવાય અને આપણે જાણીએ છીએ કે આ નવરાત્રિનો તહેવાર કે જેમાં અંબેના ભક્તિ શક્તિનું અને આસ્થાનું પ્રતીક છે। શક્તિ ના 9 સ્વરૂપની આરાધનાનો આ મહોત્સવ કે જેને ગરબા રસિકો ખેલૈયાઓ ભક્તો મન મૂકીને તેની મજા માણી રહ્યા હોય છે ત્યારે નવરાત્રિના પાવન પર્વનું પણ એક વિશેષ તેમજ આગવું મહત્વ રહેલું છે। નવરાત્રિ શરૂ થતાં પહેલાં જ ખેલૈયાઓમાં ગરબા રસિકોમાં ઉત્સાહ જોવા મળતો હોય છે ત્યારે સમગ્ર રાજ્યભરમાં ગરબા રસિકો ગરબા રમવા માટે મન મૂકીને તૈયાર થઈ ચૂક્યા છે। ખેલૈયાઓ અનામત ચણિયાચોળી ખરીદવા માટે પણ બજારમાં પહોંચ્યા હતા અને હાલ ખરીદી પૂર્ણ થઈ ચૂકી છે। તો મારા સંવાદદાતા ગાંધીનગરથી ઉજ્જવલ વ્યાસ જોડાઈ ચૂક્યા છે। જી ઉજ્જવલ, આજે નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ગાંધીનગરની જનતામાં પણ કેવો માહોલ છે તે જણાવશો। જી બિલકુલ, આજથી નવરાત્રીનો પ્રારંભ થશે। શક્તિ આરાધનાનો આજથી પ્રારંભ થશે। આજે રાત્રે ગાંધીનગરના પ્રખ્યાત 2 જે પાર્ટી પ્લોટ છે તે પૈકીના સૈયર ગ્રુપની અંદર અત્યારે આ તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ખેલૈયાઓની અંદર પણ ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જોકે હવામાન વિભાગે જે આગાહી કરી હતી તેનાથી ખેલૈયાઓની અંદર ક્યાંક ને ક્યાંક ચિંતા હોય તેવું જોવા મળી રહ્યું છે। પરંતુ પાર્ટી પ્લોટની વાત કરીએ તો આ પાર્ટી પ્લોટની અંદર અત્યારે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જે ખેલૈયાઓ માટેનો ખાસ ગ્રાઉન્ડ છે તેની અંદર એક કંતાન રેતી અને તેના ઉપર કંતાન પાથરી અત્યારે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે જેના કારણે ડસ્ટ ફ્રી ગ્રાઉન્ડ સંપૂર્ણ રીતે તૈયાર કરી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત સરકારની જે ગાઈડલાઈન છે તેનું ચુસ્ત પાલન થાય તે તમામ વ્યવસ્થાઓ અહીંયા કરી દેવામાં આવી છે। સીસીટીવી સર્વેલન્સનું આખું નેટવર્ક એક અલગથી ઉભું કરવામાં આવ્યું છે। શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ ઉપર પણ સતત નજર રાખવામાં આવશે। આ ઉપરાંત અહીંયા પાર્ટી પ્લોટની વાત કરીએ તો પાર્ટી પ્લોટમાં પ્રેક્ષકો બેસી શકે, એક સાથે 15,000 લોકો ગરબા જોઈ શકે, માણી શકે તેવી સુંદર વ્યવસ્થા કરી છે। આ ઉપરાંત 10,000 થી વધુ ખેલૈયાઓ ગરબા ગ્રાઉન્ડની અંદર ખેલૈયાઓ રમી શકે તેવો વિશાળ એક ગ્રાઉન્ડ ડસ્ટ ફ્રી બનાવવામાં આવ્યું છે। ગ્રાઉન્ડની વચ્ચે માતાજીની એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે। અદ્યતન ટેકનોલોજીના સાઉન્ડ સિસ્ટમ સાથે અહીંયા ગરબાની શરૂઆત કરવામાં આવશે। તો બીજી તરફ ફૂડ કોર્ટ અને વિવિધ પ્રદર્શની પણ રાખવામાં આવી છે। તાત્કાલિક સહાય અને તાત્કાલિક સારવાર કોઈને મેડિકલ મળી રહે તેના તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। મોનિટરિંગ અને કંટ્રોલ રૂમ પણ અલગથી બનાવવામાં આવ્યો છે। જી બિલકુલ, પરંતુ હવે તડામાર તૈયારીઓ તો પૂર્ણ થઈ ચૂકી છે, આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે, પરંતુ દીકરીઓ માટે સેફટીને લઈને શું વ્યવસ્થાઓ કરવામાં આવી છે? જી બિલકુલ, આ પાર્ટી પ્લોટના જે સંચાલકો છે, જે ફાઉન્ડેશનના સંચાલકો છે, હોદ્દેદારો છે, તેમણે આ બાબતે ખૂબ જ ગંભીરતા દાખવી છે। એટલું જ નહીં, જે ફેસ રીડિંગ કેમેરાની સિસ્ટમ અહીંયા અમલમાં લાવવામાં આવી છે। સીસીટીવી કેમેરા છે જે સતત ફેસ રીડિંગ કરશે અને તે શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ ઉપર સતત બાજ નજર રાખશે અને તમામ સુરક્ષા સંબંધિત ખાસ કરીને મહિલાઓની જે સુરક્ષા છે તેના ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। શંકાસ્પદ વ્યક્તિ કોઈ ખોટી રીતે કોઈનો વિડીયો કે ફોટો અપલોડ કરી ન શકે અથવા તેની શંકાસ્પદ જે બી પ્રવૃત્તિ હશે તેના ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે અને આ રીતે ફેસ રીડિંગ કેમેરાથી તેનું સતત મોનિટરિંગ કરશે। આ ઉપરાંત મહિલા કમાન્ડો અને મહિલા સેવકોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને કોઈ મહિલા એકલી હોય અને તેની કોઈ જરૂરિયાત હોય તો તેને પહોંચી વળવાના તમામ વ્યવસ્થાઓ આ ફાઉન્ડેશન તરફથી કરવામાં આવી છે। જી બિલકુલ, આપનો ખૂબ ખૂબ આભાર।
તો આજે નવરાત્રીનો શુભારંભ થયો છે ત્યારે દીકરીઓની સેફટીને લઈને પણ વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને દરેક પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સુપ્રસિદ્ધ ગાયક કલાકારો પણ ઉપસ્થિત રહેશે અને તાલીઓના તાલે સૂરના સથવારે ગરબા રસિકોને આજે મોજ મજા કરાવવા જઈ રહ્યા છે. ત્યારે આજે નવરાત્રીનો પ્રારંભ થયો છે અને નવરાત્રી કે જે શબ્દ સાંભળતાની સાથે જ સૌના મગજમાં સુંદર આભૂષણો, માતાજીના 9 સ્વરૂપો અને સૌના પ્રિય એવા ગરબા ગુંજવા લાગે. દર વર્ષે આવતો આ તહેવાર આમ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ છે. જેમ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, તેમજ આમ કહી શકાય કે જ્યાં જ્યાં હોય ગુજરાતી ત્યાં ત્યાં હોય ગરબા. તો ગરબા અને તેના રંગથી ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશ અને અડધી દુનિયા વાકેફ છે. ત્યારે ગરબા રસિકો, ખેલૈયાઓમાં પણ આજે ખૂબ જ આનંદ અને ઉત્સાહની લહેર જોવા મળી રહી છે. આખા વર્ષથી જે તહેવારની રાહ જોવાતી હોય અને એ તહેવારને હવે આવી ચૂક્યો છે ત્યારે હૈયું પણ જાણે થનગનાટ કરવા માંડે. હૃદયના ઉમળકાથી ખેલૈયાઓ મન મૂકીને આજે ઝૂમી ઉઠવાના છે. ગાયક કલાકારો પણ આજે ઉપસ્થિત રહીને ગરબા રસિકોને આનંદ કરાવવા જઈ રહ્યા છે. ત્યારે આ જનતામાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એ હાલોની સાથે આજે ગરબા રમવા જઈ રહ્યા છે. આ નવરાત્રી પર્વનું પણ એક આગવું વિશેષ અનોખું મહત્વ રહેલું હોય છે. ત્યારે ગરબા રસિકો પણ આજે ગરબાનો આનંદ માણવા જઈ રહ્યા છે. આ મનગમતો તહેવાર ખૂબ જ ધામધૂમપૂર્વક, ઉત્સાહપૂર્વક ઉજવા જઈ રહ્યા છે. અને ગરબો જે શબ્દનો અર્થ તો આપણે જાણીએ જ છીએ, ત્યારે આસો માસથી એકમથી 9 દિવસ સુધી આ નોરતાનો ઉત્સવ આપણે ઉજવીએ છીએ. ત્યારે શક્તિ, ભક્તિ અને આસ્થાનું પ્રતીક એવું આ નવરાત્રી પર્વ, આ પાવન પર્વ કે જેની આજે ગરબા રસિકો રાહ જોઈ રહ્યા હતા અને એનો આજે ઉજવણી કરવા જશે. જામનગરથી સંવાદદાતા હિરેન ગાંધી લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી હિરેન, તો આજે નવરાત્રીનો પાવન પર્વનો શુભારંભ થઈ ચૂક્યો છે. તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે જામનગરના લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? ચોક્કસ જણાવી દઉં કે નવરાત્રીનો આજ પાવન પર્વની શરૂઆત થઈ ગઈ છે અને ખેલૈયાઓમાં ખૂબ ચોઈસના ચણિયા ચોલી અને ડ્રેસ માટેની તડામાર તૈયારી છે. અને વારાફરતી વારંવાર રોજે રોજ અવનવા ચણિયા ચોલી અને ખેલૈયાઓને અવનવા ડ્રેસીસ માટેની પસંદગી માટે તડામાર દુકાનોમાં જાય છે. અને ખાસ કરીને મનપસંદગી ના મળે તો આપણી સાથે ખેલૈયાઓ પણ સાથે જોડાયા છે. તો એની સાથે વાત કરીએ કે કેવી ચોઈસ છે, શું માંગ છે અને કેવી રીતનું છે? બહુ મસ્ત આ વખતે છે. નવી નવી વેરાયટી નવું નવું બધું ઓલા વર્ષ કરતા પણ નવી નવી ડિઝાઇન આવી ગઈ છે. બહુ મસ્ત મજા આવી છે આ વખતે. કેવી નવી ચોઈસ રહેશે? નવી ચોઈસ બહુ મસ્ત, કાઠિયાવાડી, પછી આપણું ખાસ ગુજરાતી, ભાંગડા, પંજાબી, બધી 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 વેરાયટી છે. જે ચોક્કસ જણાવી દઉં કે હજી આટલા તમે જોઈ શકો છો કે દુકાન માલિકે પણ નાના નાના ઢીંગલીઓના ચણિયા ચોલી લેવા પણ બધા આવે છે. અને જોઈ શકાય કે કેવી જોઈ છે. નાના નાના બાળકો માટે ખાસ કરીને નવરાત્રીને લઈ અને વધારે પડતો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દુકાનના માલિક પણ આપણી સાથે છે. જોઈએ શું કહેવાનું થાય છે, શું નવીનતા આ વખતે છે. આ વખતે નવીનતામાં અર્વાચીન, પ્રાચીન તથા પ્લેન તથા ડિઝાઇન વાળા, લાઇટ વાળા, અલગ અલગ પેટર્ન, અલગ અલગ વેરાયટી, અવનવી ડિઝાઇનમાં, અવનવી વેરાયટીમાં નવો સ્ટોક ઘણો બધો અપગ્રેડ, મતલબ હર વર્ષ કરતા ઘણું બધું અપગ્રેડ આવ્યું છે. જેમ કે કોટી છે ટ્રેડિશનલ, ગામઠી કોટી છે, ભરવાડી કોટી છે, અલગ અલગ ડિઝાઇનમાં, અલગ અલગ વેરાયટીમાં ઘણી બધી ડિઝાઇન, ઘણા બધા કલર, ડબલ ગેરના અર્વાચીન, પ્રાચીન, ટોપીમાં, પાઘડીમાં ઘણી બધી ડિઝાઇનો અલગ અલગ વેરાયટીમાં આવેલી છે. તથા પ્રાઇસમાં આ વખતે કોઈ પણ જાતનો વધારો
છે નહીં. આવતા વર્ષ કરતા આ વર્ષમાં કોઈ પણ જાતનો પ્રાઇસમાં પણ વધારો નથી. જૂના જ પ્રાઇસમાં નવી વેરાયટી અવેલેબલ છે. જી ચોક્કસ જણાવું કે હજી જો નાના નાના બાળકો છે એના માટેની તૈયારી ખૂબ ચાલે છે. શું લેવાયું? બેન કેવી તૈયારી છે? કયા કયા ચણિયા ચોલી નાની નાની ઢીંગલી માટેના? વધારે અહીંયા કલેક્શન અમને સારું જોવા મળ્યું. હવે ઘણી બધી જગ્યાએ ગયા હતા, મને અમારે જોતું હતું ને એવું કલેક્શન અમને ન મળ્યું. રોજ નવા નવા ચણિયા ચોલી પહેરાવવા માટે દરરોજ 9 દિવસનું પેકેજ અમે કરાવેલું છે અહીંયા. 9 દિવસ નવા નવા છે. હાલો તો ખાસ કરીને ખેલૈયાઓમાં વધારે પડતું નવા નવી અલગ અલગ પ્રકારના ચણિયા. જી બિલકુલ આભાર. તો જે પ્રકારે હવે નવરાત્રિનો પાવન પર્વ આજે શુભારંભ થઈ ચૂક્યો છે ત્યારે વેપારીઓમાં પણ જે એમણે માહિતી આપી એ પ્રમાણે અલગ અલગ ક્રેઝ આવ્યા છે. ચણિયાચોળીમાં પણ અલગ અલગ પેટર્ન તેમજ અનેક પોશાકોથી સજ્જ આજે જોવા મળી રહ્યા છે ખેલૈયાઓ. ત્યારે આ માંગ વધી છે. ખેલૈયાઓ ઓર્નામેન્ટ અને ચણિયાચોળીથી સજ્જ પોશાક પારંપરિકમાં આજે નવરાત્રિનો તહેવાર ઉજવવા જઈ રહ્યા છે ત્યારે વેપારીઓમાં પણ આ વખતે ઉત્સાહ જોવા મળ્યો. આજથી આસો મહિનાની નવરાત્રિનો શુભારંભ થયો છે ત્યારે નવરાત્રિ પર્વની ખૂબ જ ધામધૂમપૂર્વક ગરબા રસિકો આજે ઉજવણી કરવા જઈ રહ્યા છે. ત્યારે વરસાદ વિદાય લે ન લે ત્યાં સુધીમાં તો શરદ ઋતુની જાણે સવારી આવી પહોંચી છે ને આ વખતે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે રાજ્યભરના 24 કલાકમાં આજે વરસાદી માહોલ જામવા જઈ રહ્યો છે. ત્યારે ગરબા રસિકોમાં તેમજ ગરબાના આયોજકોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે નવરાત્રિ પાવન પર્વને લઈને ગરબા રસિકોના રંગમાં ભંગ ન પડે તેવું પણ ગરબા રસિકોનું કહેવું છે. શક્તિના નવ સ્વરૂપની આરાધનાનો આ મહોત્સવ કે જે કેટલાય આપણે અગાઉ વર્ષથી જેની રાહ જોતા હોય તે રાહનો હવે અંત આવી ચૂક્યો છે અને આજે રાતથી જ ગરબા રસિકો મન મૂકીને આજે તાલીઓના તાલે ગરબા રમવા જઈ રહ્યા છે. ત્યારે નવરાત્રિનું આજે પ્રથમ નોરતું છે અને નવરાત્રિના પ્રથમ દિવસે નવદુર્ગાનું શૈલપુત્રી રૂપનું પૂજા આરાધના થાય છે. શૈલ એટલે પર્વત અને આ પર્વત પુત્રી એટલે કે મા દુર્ગાનું પ્રથમ રૂપ શૈલપુત્રી કે જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. ત્યારે આજે આ પ્રથમ નોરતું નવદુર્ગાનું શૈલપુત્રી રૂપની પૂજા આરાધના કરવામાં આવે છે. દરેક ભક્તો આજે મા અંબાને ચરણે શૈલપુત્રીના ચરણે શીશ ઝુકાવીને તેમના આશીર્વાદ લઈને પોતાની મનોકામના પૂર્ણ થાય તેવા ઈચ્છા ધરાવી રહ્યા છે. ત્યારે નવરાત્રિના પાવન પર્વે આજે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમવા માટે તૈયાર હોય તેવું પણ લાગી રહ્યું છે. નવરાત્રિ કે જે શબ્દ સાંભળતાની જ સાથે હાસ્ય એક મોઢા ઉપર હાસ્ય આવી જાય તેમજ હૃદયમાં એક કિલકારી ઉઠે એ હાલો આ નાદની સાથે ગરબા રસિકો કે જેમાં ઉત્સાહ પણ જોવા મળે. તો નવરાત્રિ પર્વ કે જેનું આગવું અને વિશેષ મહત્વ રહેલું છે ને આજથી જ આસો મહિનાની નવરાત્રિનો શુભારંભ પણ થયો છે. તો બજારોમાં પણ ભારે ભીડ જોવા મળી. નવરાત્રિના પાવન પર્વને લઈને નાના બાળકોથી લઈને સૌ કોઈમાં આ પર્વને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. તો મહેસાણાથી અલ્પેશ પટેલ અમારા સંવાદદાતા લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી અલ્પેશ, તો આ નવરાત્રિના પાવન પર્વને લઈને ગરબા રસિકોમાં હાલ કેવો છે માહોલ તેમજ બજારોમાં પણ ખરીદીનો કેવો માહોલ જામ્યો છે તે પણ જણાવશો. ચોક્કસ જણાવી દઉં કે આજે નવરાત્રી સ્ટાર્ટ થઈ રહી છે ત્યારે આજે ખેલૈયાઓમાં ખનખનાટ જોવા મળી છે અને જે કહેવાય કે જે ખરીદી ચાલુ છે અને જે નવરાત્રીને લઈને ચણિયા ચોળી હોય અને દુપટ્ટા છે અને તે પ્રમાણે અલગ અલગ વસ્તુઓ લઈને હાલ બજારની બારી અંદર ભીડ જોવા મળી રહી છે અને જે કહેવાય કે આજે જે પ્રકારે હાલ જે વાત કરી રહ્યા છીએ આપણે વેપારી સાથે વાત કરવા માંગીએ છીએ. શું કહેશો આ વખતે કેવી રીતે નવરાત્રી છે તૈયારી અને કેવી ચાલી રહી છે નવરાત્રી? ઘણી સારી ચાલી નવરાત્રી કસ્ટમરને બજેટ પ્રમાણેની વસ્તુ પણ મળી રહી છે
દાખલા તરીકે ફૂલ ચણિયા ચોળી લેવા જાય તો 3,000 3,000 જ્યાં છૂટક વસ્તુમાં બ્લાઉઝ દુપટ્ટો અને ચણિયા મેચિંગ કરીને એ લોકો 1,500 બજેટમાં સમિતિ હતી. જે પ્રમાણે આ 3,000 સુધીની ચણિયા ચોળી હતી ને તે પ્રમાણે હાલ મળી રહી છે અને જે લોકોના બજેટ છે તે પ્રમાણે પણ મળી રહી છે અને જે કહેવાય કે જે અન્ય વસ્તુઓ છે જે કહેવાય કે ચણિયા ચોળી સિવાયની જે તૈયારીઓ માટેની નવરાત્રી માટેની હાલ બજારની અંદર ભારે હાલ જી બિલકુલ, આપનો આભાર. તો આજે નવરાત્રીનો પાવન પર્વ શરૂ થઈ ચૂક્યો છે અને હજી પણ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ગરબા રસિકો હજી પણ બજારોમાં જઈને ખરીદી કરી રહ્યા છે. ત્યારે ચણિયા ચોલીનો પણ આ વખતે અલગ અલગ પેટર્ન આવી છે અને એનો પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે.